हेलो मित्रों, यूट्यूब में आपणुं हार्दिक स्वागत है। तो आज આપણે ખોડિયાર માના દર્શન કરવા જવાનું છે। તો આપણે થોડી ઘણી ઇતિહાસની વાતો આવડે તો પણ કરશું। તો અમારા વિડીયોમાં નિહાળતા રહેજો। તો આપણે ચાલો આપણે ખોડિયાર માના રસ્તે પહોંચી ગયા છે કમ્પ્લીટ। તો અમારે ઢોકળવાથી પણ અશ્વિનભાઈ છે, રમેશભાઈ છે, બંને મિત્ર છે। તો આજે એક સારો અહીંયા એક પાણી સંગ્રહાલય આવેલું છે રસ્તામાં, તો સરસ મજાનું આવેલું છે, તો કાંઈ ઘટે નહીં। તો આપણે ખોડિયાર માના રસ્તે સીધા જઈએ છીએ ને આ આવનારા દ્રશ્ય બધા દેખાડતા રહીશું। તો ભેંસોને સામે મળી છે, તો ચાલો આપણે એમના પણ ઇતિહાસની થોડી ઘણી વાતો કહીશું આપણે મંદિરે પહોંચીને, બરાબર। તો ચાલો જોઈએ। ગળધરા માતાજીના ખોડિયાર મંદિરે આવેલું છે। તો એમના પણ સરસ મજાના આપણે પોગું થઈ ગયા છે। તો ખૂબ જ સારો ડેમનો નજારો દેખાઈ રહ્યો છે, મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે। તો ચાલો આપણે મંદિરે પહોંચીને એમને પણ થોડી ઘણી ઇતિહાસની વાતો કરીએ છીએ। તો અમારા વિડીયોમાં નિહાળતા રહેજો થોડા। ગળધરા ખોડિયાર માતાજીનો ઇતિહાસ। ગળધરા ખોડિયાર માતાજીનું સ્થાન ગુજરાતમાં બહુ પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે। ખોડિયાર માતા સારણ સમાજની આરાધ્ય દેવી છે અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેમની વિશેષ ભક્તિ થાય છે। પૌરાણિક કથા મુજબ ખોડિયાર માતા સારણ કન્યામાં પ્રગટ થયા હતા। તેમની બહેનોએ તપસ્યા કરીને શક્તિ પ્રાપ્ત કરી હતી। ગળધરા વિસ્તારમાં તેમણે પોતાની મહિમા પ્રગટ કરી અને લોકોને અન્ય દુશ્મન અને રોગથી બચાવ્યા। ગળધરા સ્થળનું મહત્વ। અહીં ખોડિયાર માતાજીની પ્રાચીન સમયમાં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે। ગળધરા નામ પણ છે ગળ પાણી ઝરણું અને ધરતી પરથી આવ્યું એવું કહેવાય છે। ખોડિયાર માતાજીએ પોતાના ચમત્કારોથી ગામને રક્ષણ આપ્યું એવી લોકવાયકા છે। રાજાઓ સાથેનો સંબંધ। ઇતિહાસ મુજબ ખોડિયાર માતાજીએ ઘણા રાજાઓએ આશીર્વાદ આપ્યા હતા। ચલો દોસ્તો, તો કેમ છો? મજામાં છે? તો આજના વિડીયોમાં તમને કેમ મજા આવી? તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો। અને તમે પણ ખોડિયાર માના દર્શન કરાવ્યા છે અમે તમને, તો તમે કોમેન્ટ જરૂર ને જરૂર કરજો। ને અમારી સાથે પણ સિદ્ધરાજભાઈ મારી પાછળ બેઠા આવે છે, આ છે આપણે અશ્વિનભાઈ છે ઢોકળવાથી। એમ અમે બધા ગયા હતા શિવરાત્રિના મેળામાં। તો અમને એમ થયું કે ચાલો આપણે ખોડિયાર માના ગળધરાએ દર્શન પણ કરતા આવીએ ને કંઈક આપણે એવી સરસ મજાની વાતે પણ કરતા આવીએ। તો આપણે થોડી ઘણી પણ વાત આવડી છે, એ પણ ઇતિહાસની વાત કરી છે। તો અમારો વિડીયો તમને કેમ લાગ્યો? તો સારો લાગ્યો તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને ભૂલતા નહીં। ને અવનવા અમારા વિડીયા આવતા રહેશે। તો અમે ગળધરાના નીચે આવી ગયા છે આપણે ડેમે। તો ખૂબ જ સારો નજારો છે, બરાબર। તો આ સુંદરતા એવી મજા લીધી છે કે કાંઈ ઘટે જ નહીં।
ને અહીંયા બધા ટેકરીઓ પણ કરે છે ને ટેકરીઓનું પણ તમે દ્રશ્ય જોઈ શકશો. તો ચાલો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને ભૂલતા નહીં અમારા વિડીયોમાં. કેમ પણ મજા આવી ગઈ ને? ચાલો મિત્રો, અમે ટેકરીઓ આવીએ છીએ, દર્શન કરજો. તો અમારો વિડીયો સારો લાગ્યો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.